સપુષ્પી વનસ્પતિમાં ભાગ 8 ઉપર આપણે જોઈએ એનો પહેલો ક્વેશ્ચન, નીલમની રચના કયા કોષમાંથી થઈ? સામાન્ય રીતે જ્યારે નીલમ રચના બનવાની હોય તો તલસ્થ બે કોષો હોય, એમાં નીચેનો તલસ્થ કોષ અંડક છિદ્ર સાથે જોડાયેલો હોય, ઉપર અહીંયા છે એ યુગ્મન જ જે આગળ જઈને એ ભ્રૂણ વિકાસ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? તો આ જે કોષ છે એટલે કે ખાસ કરીને વચ્ચેનો તલસ્થ કોષ છે, એટલે અહીંયા બીજાંડ છિદ્ર નજીક આવેલો નહીં, બીજાંડ છિદ્રની નજીક આવેલો નહીં, બીજાંડ છિદ્રની નજીક આવેલા તલસ્થ કોષ સિવાયનો તલસ્થ કોષ, એટલે આપણો રાઈટ આન્સર બને કે જે નીલમ રચના વારંવાર વિભાજન પામી, બરાબર, એ વારંવાર વિભાજન પામીને નીલમ બનાવે. નીલમનો જે ઉપરનો કોષ છે એ અધોવર્ધક કોષ કહેવાય, બરાબર? એ અગત્યનો છે ને આગળ છે એ ભ્રૂણ છે, વિકાસ પામવાની પ્રક્રિયામાં છે એ અષ્ટકની રચનામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પરોહાગ્રનો વિકાસ ભ્રૂણના કયા કોષોમાંથી થાય? તો પરોહાગ્ર જે છે ભ્રૂણના જે અષ્ટક બને એમાં બે અષ્ટક બને, અગ્રસ્થ અષ્ટક અને તલસ્થ અષ્ટક. તો એને નીચે અધોવર્ધક કોષ હોય, બરાબર? તો અગ્રસ્થ અષ્ટક છે, બરાબર, એ પરોહાગ્રનો વિકાસ કરે, તલસ્થ અષ્ટક છે એ આદિમૂળનો વિકાસ કરે છે, આ એના પરિઘવર્તી ભાગનો વિકાસ કરે. એટલે જવાબ આવશે અગ્રસ્થ અષ્ટક. આદિમૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ, હમણાં જ મેં વાત કરી, અધોવર્ધક કોષ છે એ આદિમૂળના પરિઘવર્તી, તલસ્થ અષ્ટક છે, તલસ્થ અષ્ટક એ આદિમૂળનું નિર્માણ કરે, પણ એનો પરિઘ વિસ્તાર છે એ અધોવર્ધક કોષ બનાવે છે. લઘુ બીજાણુ માતૃકોષમાંથી નરજન્યુના સંપૂર્ણ વિકાસ થવા માટે જરૂરી ક્રિયા કઈ? તો લઘુ બીજાણુ માતૃકોષ PMC એમાંથી નરજન્યુ બનાવવાનું છે, અને નરજન્યુ બનવા માટે કઈ? તો સામાન્ય એક અર્ધસૂત્રી ભાજન, એટલે અહીંયા પ્રથમ પરાગરજ બને અને બે સંભાજન, તો એક અર્ધસૂત્રી ભાજન અને બે સંભાજન આપણો જવાબ છે. અર્ધીકરણ પામ્યા સિવાય પ્રદેહના કોષમાંથી થતા ભ્રૂણપોટની સર્જનની ઘટનાને શું કહેવામાં આવે છે? તો બહુભ્રૂણતા કહેવામાં આવે છે. અસંયોગી જનન દ્વારા ક્યારેક સંતતિ દ્વિકીય પણ હોઈ શકે. શા માટે? તો દ્વિકીય અંડકોષનું ફલન, દ્વિકીય અંડકોષનું ફલન, દ્વિકીય એકીય, એટલે આપણે 2n કીધું છે ને, તો દ્વિકીય અંડકોષનું ફલન બાદ અને અસંયોગી જનન કીધું છે, તો દ્વિકીય અંડકોષનું ફલન થયા વગર, બરાબર, સંયોગ થયો જ નથી પણ અંડકોષ દ્વિકીય રહી ગયો હોય તો એ સંતતિ છે એ દ્વિકીય નિર્માણ પામે છે. ક્યારેક કીધું છે, બાકી હોતું નથી. એક દ્વિકીય માદા 2n માદા 4n નર સાથે સંકરણ કરતા ઉત્પન્ન થતા ભ્રૂણકોષ, માદા 2n છે એટલે ભ્રૂણકોષનો મધ્યસ્થ કોષ કેન્દ્ર 2n જ બનશે, અને નર 4n જન્યુ એટલે અહીંયા 2n એટલે કે 4n ચતુષ્કીય રચના નિર્માણ પામે. XYZ ના સંદર્ભમાં સંપૂર્ણ સાચો વિકલ્પ. પુષ્પો આકર્ષક રંગ અને વાસ ધરાવે. પરાગરજ, આ વિધાન ખરું છે પણ નીચેના બે વિધાનો વાંચવા પડશે. ભાંગ પવન પરાગિત, એટલે પવન પરાગિત વિચારીએ તો આ વિધાન એના સંદર્ભમાં ખોટું બને, અથવા આના સંદર્ભમાં આ ખોટું બને. પરાગરજ નાની, સૂકી, હલકી, તો આના માટે આ ખરું બને. તો આ બંને વિધાન ખરા કહી શકાય, તો આને ખોટું કહી શકાય. આને ખરું કહો છો તો આ બે ખોટા. તો X ખરું હોય અને YZ ખોટા, તો વિધાન X સાચું, બરાબર, Y ખોટું, Z વિધાન X નું કારણ નથી બનતું, એટલે આ બે ખોટા હોવા જોઈએ. અથવા તો X ખોટું, વિધાન X ખોટું, વિધાન X ખોટું, Y અને Z વિધાન માટેનું સાચું કારણ નથી, બે ખોટ સાચા છે, એટલે Y અને ZY, બરાબર, સાચા કારણ નથી, સંબંધ નથી, બરાબર, એટલે અહીંયા જવાબ આપણો B બને છે. અગ્રસ્થ કોષના 16 કોષોમાં ફેરવા માટે જરૂરી વિભાજનોનો સાચો ક્રમ. તો જો અગ્રસ્થ કોષો છે, બરાબર, એના 16માં કોષમાં ફેરવવા માટે તો સામાન્ય આયામ અને અનુપ્રસ્થ વિભાજન થતું હોય છે, બરાબર. તો આયામ વિભાજન થાય, પછી અનુપ્રસ્થ વિભાજન થાય, તેના પછી અગાઉના બંને વિભાજનને કાટખૂણે વિભાજન થાય, અને પછી પરિઘવર્તી વિભાજન થાય, બરાબર. તો આયામ, અનુપ્રસ્થ, અગાઉના બંનેને કાટખૂણે અને પછી પરિઘવર્તી, એટલે આ રાઈટ આન્સર બને છે, બરાબર. એ ખાસ કરીને દ્વિદળીના ભ્રૂણ વિકાસ દરમિયાન આ પ્રકારના વિભાજન થતા હોય છે. યુગ્મન જ હોય તો એનું પ્રથમ કેવું વિભાજન થાય? આયામ. ત્યાર પછી જે બે કોષો બને એ બંનેનું કેવું વિભાજન થાય? અનુપ્રસ્થ. જે અનુપ્રસ્થ વિભાજન થાય ત્યાર પછી એમના કાટખૂણે વિભાજન થાય. તો આ રીતનું પછી પરિઘવર્તી વિભાજન થાય, એટલે અષ્ટકોષીયમાંથી 16 કોષીય રચના બને છે. સપુષ્પી વનસ્પતિઓમાં થતા બેવડા ફલનમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? બેવડું ફલન થાય ત્યારે કોષ કેન્દ્રો કેટલા હોય છે? તો પ્રતિધ્રુવીય કોષોમાં 3, દ્વિતીય કોષોમાં 1, સહાયક કોષોમાં, અંડકોષમાં 7, એક નરજન્યુ, બીજો નરજન્યુ, એટલે કુલ 8 કોષ કેન્દ્ર. અને કોષની વાત આવે તો 7 કોષીય રચના બને છે.
સામાન્ય રીતે 400 બીજ બનાવવા માટે કેટલા પરાગ માતૃકોષ, બરાબર, પીએમસી છે એટલે 400 બનાવવા છે એટલે 100 જોઈએ, કારણ કે એકમાંથી 4 બને. કિપ્સેલા પ્રકારના ભ્રૂણ વિકાસ દરમિયાન ઉત્પન્ન થતા અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટક માંથી અગ્રસ્ત અષ્ટક હોય તો ઉપરનો ભાગ પરોહાગ્ર, બરાબર, ભ્રૂણના પરોહાગ્ર, અને બી હોય તો નીચેનો તલસ્થ હોય તો અદ્રાક્ષનું નિર્માણ પામે છે. તો એ છે તો એ ભ્રૂણનો પરોહાગ્ર, એટલે જવાબ અહીંયા આપણો બને છે એ ડી. અવસ્થાનિક ભ્રૂણતા ધરાવતી વનસ્પતિઓ, તો એ આપણે ચોપડીમાં ઉદાહરણ છે લીંબુ અને કેરી, જે ખાસ કરીને પ્રદેહી ભાગમાંથી નિર્માણ પામે છે. ડુંગળીના લીલા પર્ણના કોષમાં એટલે ડુંગળીના દ્વિકીય 2n કોષોમાં 32 રંગસૂત્ર છે. અર્ધીકરણથી જન્યુનું નિર્માણ થાય છે તો 32 છે એટલે 16 જન્યુ, બરાબર. ત્રિકીય કોષ કેન્દ્રમાં અર્ધીકરણ થઈ જન્યુ નિર્માણ થાય. ફલન ક્રિયા થતા ત્રિકીય કોષ કેન્દ્રમાં કુલ કેટલા રંગસૂત્ર જોવા મળે છે? તો અહીંયા n બરાબર 16 છે, 2n બરાબર 16 હતા દ્વિતીય, અને બીજા ફલન થાય એટલે બીજા 16, એટલે અહીંયા 2n બરાબર 32 અને 16 બીજા 6 2 8 અને 4, બરાબર, એટલે જવાબ આવશે 48. પરાગરજના મ્યુસિલસથી આવૃત હોય અને વિશિષ્ટ ગંધ ધરાવે છે. આ લક્ષણ કયા પ્રકારના પરાગનયન છે? તો પાણી આધારિત છે, એટલે કે હાઇડ્રોફિલી. એન્ટેમો એટલે કીટ પરાગનયન આવશે. એનિમોફિલી, બરાબર, એટલે પવન આધારિત હશે. જુફિલી એટલે પ્રાણી આધારિત હોઈ શકે, બરાબર. તો આપણો જવાબ છે પાણીમાં જે વનસ્પતિ છે એની વાત કરી છે, એટલે હાઇડ્રોફિલી. ભ્રૂણપોટના વિકાસનો સાચો ક્રમ. તો ભ્રૂણપોટ છે મહાબીજાણુ માતૃકોષમાંથી ભ્રૂણપોટ બને, બરાબર. તો મહાબીજાણુ માતૃકોષ છે, બરાબર, એમએમસી, એમાંથી મહાબીજાણુ બને, મહાબીજાણુમાંથી ભ્રૂણપોટ બને, એટલે આપણો સાચો ક્રમ આવશે, જવાબ આવશે ડી. લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય? તો પરાગરજનું નિર્માણ ક્યાંથી થવાનું છે? બીજાણુજનક પેશીમાંથી થાય. ઓકે, બાકી કોઈમાંથી થાય નહીં. આ તો એન્ડોથેસિયમ જે બહારનું સ્તર, અધિસ્તર, એનાથી બહારનું પોષક સ્તરમાંથી પોષણ મેળવે. તો અહીંયા જવાબ આવે પરાગરજ ક્યાંથી બને? બીજાણુજનક પેશીમાંથી. નીચેની નામનિર્દેશન વાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો? અહીંયા આપણે આકૃતિ આપી છે. એ સૌથી બહારનું સ્તર, બી વચ્ચેનું, ત્રીજું, ચોથું અહીંયા. ઓકે, તો એ છે અધિસ્તર, બી છે સ્ફોટી સ્તર, 3 છે પોષક સ્તર, 3 પોષક સ્તર, મધ્ય સ્તર કહી શકાય, બરાબર, અને 4 પોષક સ્તર. તો જવાબ આવશે અધિસ્તર, બીજા નંબરનું સ્ફોટી સ્તર, ત્રીજું મધ્ય સ્તર અને પોષક સ્તર, એટલે જવાબ આવશે એ. ઓકે, ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડક નાલ સાથે જોડાયેલો રહે છે, તો બીજ કેન્દ્ર સાથે, બરાબર, એ આપણે વાત આગળ કરી છે અને ખ્યાલ છે. વિધાનો આપેલા છે, કયો વિકલ્પ સાચો? એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિમાં અસંયોગી જનન જોવા મળે છે. તો એ અસંયોગી જનન એમાં જોવા મળે છે, સાચું છે. અસંયોજન લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન ખરું. કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય, ખરું. તો બધા જ ખરા છે. એક્સ અને વાય સાચા છે, એક્સ વાય ઝેડ તમામ વિધાનો સાચા છે. જવાબ આવશે ડી. તો અહીંયા આપણે આ ભાગને પૂર્ણ કરીએ છીએ, બરાબર. તો સૌ મિત્રોને અહીંયા દિલથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, જય હિન્દ. નવા ભાગમાં આપણે ફરી મળીશું.